આ ટોળકીએ ધાતુના ઘરેણાને સોનાના બતાવી લાખો રૂપિયાની લોન લઈ બેંકને ઊંઠા ભણાવ્યા હતા. ત્યારે આખરે પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. નવસારીના જલાલપુરમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં આ આખું કૌભાંડ વર્ષ 2022 દરમિયાન ખેલાયું હતું. ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 વચ્ચે 4 ગ્રાહકો રાજેશ પરમાર, સુરેશ યાદવ, મૌલિક ટંડલ અને રામસિંહ નિર્મલ બેંકમાં ગોલ્ડ લોન લેવા માટે આવ્યા હતા. બેંકના નિયમ મુજબ દાગીનાની ખરાઈ કરવાનું કામ બેંકના અધિકૃત વેલ્યુઅર જીતેન્દ્ર કુમાર કોરાટનું હતું. પરંતુ વેલ્યુઅરે ગ્રાહકો સાથે પૂર્વ આયોજિત કાવતરું રચીને નકલ દાગીના સાચા હોવાનો ગોલ્ડ એપ્રેઝલ મેમો આપી દીધો હતો. આ ખોટા સર્ટિફિકેટના આધારે તત્કાલીન મેનેજરે કુલ 535.03 ગ્રામ વજનના દાગીના પર 18,49,500ની લોન મંજૂર કરી દીધી હતી. આમ બેન્કિંગ સિસ્ટમમાં વિશ્વાસના જોરે જ કરોડોના વ્યવહારો થતા હોય છે. ત્યારે આ મામલામાં તો બેંક દ્વારા જ નિમેલા રક્ષકો ભક્ષક બન્યા છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધતા પોલીસે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.